નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આજે ખૂબ જ મહત્વની તારીખ 26મી જાન્યુઆરીએ. તો આજના યોજનાના લેક્ચરમાં પણ આપણે એક મહત્વની યોજના ભણવી છે કે જે આવનારી પરીક્ષા માટે આપણને ખૂબ જ મહત્વની. તો કરંટ અફેર્સ, યોજનાઓ, વર્લ્ડ ઇનબોક્સનું એક મિશન વિજય ભવ. તો આ ત્રણેયના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે ખાસ યાદ રાખજો, આપણે જો દરરોજ યોજનાઓના લેક્ચરની અંદર એક નાની એવી યોજના 5-7 મિનિટના વિડીયોની અંદર એક યોજના ભણી લઈએ છીએ. એટલે એક સાથે તમારે એમ થાય કે મારે એક સાથે બધી યોજનાઓ ભણી લેવી છે, તેનું પ્લેલિસ્ટ તમને મળી જશે. તો રોજ આપણે જ્યારે આટો મારતા હોઈએ, ઇન્સ્ટામાં રીલ ફેરવતો હોય, એની બદલે એક નાનો એવો વિડીયો જોઈ લેશું, પરીક્ષામાં આપણને 1 કે 2 માર્ક અપાવી દેશે. બરાબર. આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ. આજની યોજના યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર ULPIN સ્કીમ. તો જો આપણે બધાને પોતાના આધાર કાર્ડ છે, તમે પહેલા કમેન્ટ કરજો કે આધાર કાર્ડ નંબર આપણો કેટલા ડિજિટનો હોય છે. આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે અને સહેલો સવાલ છે. અને જો નથી આપણને ખ્યાલ, યાદ નથી, તો આધાર કાર્ડ આપણું જોઈ લઈએ. એમાં ફોટો ન જતા ભાઈ, બરાબર, પણ આધાર કાર્ડ જોઈ લઈએ અને પછી આપણે કમેન્ટ કરીએ. ડન. તો એવી જ રીતે જે જમીનના ટુકડાઓ છે, અહીંયા તમે જોઈ શકો આ જમીનના અલગ અલગ ટુકડાઓ, ખેતર. તો એને એક યુનિક નંબર આપવા માટેની આખી આ યોજના છે. એનો મતલબ આ એક પ્રકારનું ડિજિટલ મિશન છે. એના માટે એક પ્રકાર આપણે એમ કહીએ કે જમીન માટે થઈને. તો યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર ULPIN સ્કીમ. કેમ કે જમીન માટે થઈને તો ડખા થઈ જતો હોય, બરાબર, કે અહીંથી કયો ખૂટો ક્યારે ફરી જાય ખબર રહે નહીં. બધું બાવળિયાના આધારે જ હાલતું હોય, પણ સરકાર હવે એક અલગ નંબર આપવાનું આયોજન કર્યું છે. તો આપણે જોઈ લઈએ વ્યવસ્થિત રીતે, આપણને યાદ રહી જશે કે યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર ULPIN નંબર આપવા માટેની યોજના એટલે ULPIN સ્કીમ, કે જેને વર્ષ 2021માં લોન્ચ કરવામાં આવી હતી. ભલે 2021માં લોન્ચ થઈ, પણ એના મૂળ, એનો જે પાયો છે એ 2008 સુધી લંબાયેલો છે. આપણે પૂરી રીતે ડિટેલમાં જોશું. ભલે અત્યારે ડિજિટલ ઇન્ડિયા મિશન ચાલે જ છે, પણ આ પ્રકારનું આયોજન કરવા માટેની શરૂઆત વર્ષ 2008માં થઈ અને વર્ષ 2008માં વડાપ્રધાન કોણ હોય? મનમોહન સિંહ હોય. તો વર્ષ 2008ની સાલમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો. ફરીવાર જો નામ તમે જોજો, ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ, કે ભાઈ આપણે જમીનના જેટલી પણ જમીન છે એનો જે રેકોર્ડ સાચવવાનો આપણે એને ડિજિટલી કરી નાખીએ, જેથી કરીને કોઈ પણ જમીનના વિવાદો થાય. તમે સાંભળ્યા હશે ઘણા બધા વિવાદો કે બાજુમાં ખેતર હોય તો એ લોકો કોર્ટ કચેરીને ધક્કા ખાતે, ભાઈ આટલો ટુકડો મારો છે, આટલો ટુકડો મારો છે. તો એવા વિવાદ ન થાય એના બદલે એ ડિટેલ બધી ઓનલાઈન હોય, ડિજિટલી હોય, તો ખબર પડે કે હા, આટલી જમીન આ ભાઈના નામે છે, આટલી જમીન આના નામે છે. તો જમીનના રેકોર્ડને ડિજિટલી સાચવવા માટેનો પ્રોગ્રામ વર્ષ 2008માં શરૂ કરવામાં આવ્યો. અને એ પ્રોગ્રામ જે છે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ, આ પ્રોગ્રામના ભાગ રૂપે જ ULPIN સ્કીમ શરૂ કરવામાં આવેલી છે, જે અંતર્ગત જમીનના પ્લોટને કેટલા ડિજિટનો એક યુનિક નંબર મળશે? તો કે 14 ડિજિટનો એક યુનિક નંબર મળશે. એનો મતલબ કે એક પ્રકારે જમીનનો આધાર છે, અને એટલે આ ULPIN નંબરને જમીનના આધાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આટલું દરેકને સમજાણું તો કે હા. તો આ 14 ડિજિટનો નંબર આપશે કોણ? એ નંબર કોણે તૈયાર કર્યો છે? તો કે ભારતની અંદર અલગ અલગ એપ્લિકેશન બનાવવાનું, સરકાર માટે આઈટીનું કામ કરવાનું કામ કરનારું એક ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ટૂંકમાં NIC કહીએ છીએ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર. તો NIC આ 14 ડિજિટનો જમીનનો આધાર નંબર તૈયાર કરે અને અલગ અલગ જમીનને ફાળવણી કરતું હોય છે. આટલું યાદ રહી ગયું તો કે હા. હવે વિભાગ અને મંત્રાલય પણ યાદ રાખવું પડશે. તો કે ગ્રામીણ વિકાસ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ગ્રામીણ વિકાસ મંત્રાલયની અંતર્ગત કામ કરતો એક ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ. તો ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ અત્યારે એક પ્રપોઝલ સરકાર સામે રાખેલું છે. શું કે ભાઈ આ જે પ્રોગ્રામ છે એને જો વર્ષ 2020-21 સુધી તો એક્સટેન્ડ કર્યો જ, તો હવે વર્ષ 2020-21 પૂરું થઈ ગયું, વર્ષ 22 પણ પૂરું થઈ ગયું, હવે વર્ષ 23 શરૂ થઈ ગયું. તો અત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ એવું કહે છે કે ભાઈ આ પ્રોગ્રામને હજી પણ આપણે થોડા સમય માટે એક્સટેન્ડ કરીએ, એટલે કે વર્ષ 2023-24 સુધી એક્સટેન્ડ કરીએ. તો આખી સ્કીમ, આખો પ્રોગ્રામ આપણને ખ્યાલ આવી ગયો તો કે હા, યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર, ઇન શોર્ટ જમીનને આપવામાં આવતો યુનિક નંબર, જે કેટલા ડિજિટનો હશે? તો કે 14 ડિજિટનો હશે. તો આ હતી આજની આપણી યોજના. જો આપને ખરેખર વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો, તથા આવા દરેક વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન
જરૂર પ્રેસ કરો. તો ફરી પાછા આપણે ભેગા થઈશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.